ગાંધીનગરમાં ઠાકોર સમાજનું સંમેલન મળશે। ઠાકોર સમાજની સંમેલનની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે। આજે મોડી રાત બાદ મળશે સંમેલન। સામાજિક અને શૈક્ષણિક સુધારણા માટે આ સંમેલન મળશે, ત્યારે સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સહિત ઉપસ્થિત રહેશે તેઓએ જાહેરાત કરી છે। ગાંધીનગર ખાતે આકાર પામનાર શૈક્ષણિક સંકુલને લઈને જાહેરાત કરાશે। ક્ષત્રિય ઠાકોર સેનાના વ્યાપ વધારા અને વધુ સક્રિય કરવા બાબતે ચર્ચા થશે, ત્યારે આજે રાત્રે જે આ સંમેલન મળવાનું છે તે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ગુજરાતમાં સામાજિક સંમેલનની હારમાળા લાગી છે, ત્યારે હવે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ પણ એક ભવ્ય સંમેલન કરવા જઈ રહ્યું છે। સ્વાભાવિક છે કે અત્યારે સંમેલનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સામાજિક અને શૈક્ષણિક રીતે સમાજમાં સુધાર થાય એ હેતુથી આ સંમેલન અલ્પેશ ઠાકોર ધારાસભ્ય દ્વારા બોલાવવામાં આવ્યું છે, અને સ્વાભાવિક છે કે અલ્પેશ ઠાકોર ની જે ઇમેજ છે એ ઇમેજ અંતર્ગત ક્ષત્રિય ઠાકોર સેનાના તેઓ અધ્યક્ષ પણ છે। એ અંતર્ગત ભવ્યથી ભવ્ય સંમેલન રામકથા મેદાન ગાંધીનગરમાં મળશે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। સંમેલનનો સમય જે છે એ સમય મળસ્કે 3 વાગે રાખવામાં આવ્યો છે, એટલા માટે અને એક અંદાજ એવો છે કે 2 લાખથી વધુ લોકો અહીંયા આવશે, એ માટેની આખરી તૈયારીઓ ચાલી રહી છે। સ્વાભાવિક છે કે અહીંથી આ સંમેલન પૂરું થયા પછી ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં જ ઠાકોર સમાજનું શૈક્ષણિક સંકુલ બનવા જઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। સાથે સાથે બીજું મહત્વની બાબત એ છે કે આ રામકથા મેદાન અને અલ્પેશ ઠાકોર આ બંને સાથે ક્યાંક ને ક્યાંક એક ભૂતકાળનો પણ સંબંધ સીધી રીતે જોવા મળે છે। છેલ્લે 2017માં અલ્પેશ ઠાકોર દ્વારા આ જ ગ્રાઉન્ડ ઉપર એક સંમેલન કરવામાં આવ્યું હતું, અને એ સંમેલનમાં રાહુલ ગાંધી પોતે હાજર રહ્યા હતા। સ્વાભાવિક છે કે એ પછી જે પ્રકારનો રાજકીય ઘટનાક્રમ થયો એ ઘટનાક્રમ પણ ખૂબ મહત્વનો છે। કોંગ્રેસ છોડીને અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હતા, અને હવે ભાજપમાં એક ધારાસભ્ય તરીકે આ એક ભવ્ય સંમેલન તેઓ કરવા જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે એવું કહેવામાં પણ અતિશયોક્તિ નહીં ગણાઈ શકાય। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે સંમેલનની તૈયારીઓ છે એની ઉપરથી એવું ચોક્કસ કહી શકાય કે ક્ષત્રિય ઠાકોર સમાજ પોતાનું રાજકીય કદ છે એ વધારવાનો પ્રયત્ન આ સંમેલન કરશે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।